ज़हूर मुझे तबा है बात ये सबको बतानी है। वो महफिल में चला आए, वो महफिल में चला आए, जिसे जन्नत कमानी है। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि वस्सलातु अला अहलिहा, अम्मा बाद, फस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। મારા સાંભળનારાઓ, રાબેતા મુજબ ફરીવાર આપણી સમક્ષ માહ રમઝાન અલ મુબારકના મુબારક દિવસોની દુઆ જે રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ તરફથીને આપણા દરબારની અંદર પેશ કરવામાં આવેલી છે, એમના માટે ચર્ચા કરવા માટે આપણે જમા થયા. અને આજના દહાડે માહ રમઝાન અલ મુબારકની 16મા દિવસની દુઆના બારામાં ચર્ચા કરીશું. 16મા દિવસની દુઆ આ પ્રમાણે આવેલી, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા વફિકની ફીહે લિમુવાફિકતિલ અબરાર. અય ખુદાયા, આ દિવસની અંદર તું મને એ વાતની તૌફીક આપ કે મારા કરેલા કામને સારા માણસો સારી નજરથીને એને કબૂલ કરે. મારા કરેલા કામ ઉપર લોકો જે છે એક મત બને. વજન્નિબની ફીહે મુરાફિકતલ અશરાર. ખુદાયા, આ દિવસની અંદર તું મને એ વાતથી ને બચાવ કે મારા આજુબાજુમાં ખરાબ લોકો ન ચડી જાય. લોકો જે ખરાબ લોકો છે એની દૂરી તું મને ઇનાયત કરી દે. વ આવિની ફીહે બિરહમતિકા ઇલા દારિલ કરાર. અને એ ખુદાયા, તારી રહેમતનો વાસ્તો આપું છું કે તું મને કબૂલ કરી લે એ મંઝિલની અંદર કે જ્યાં કરાર છે, સાબિત કદમી છે, કે જ્યાં હર હંમેશા માટે સુખી સુખ છે. બે ઇલાહિયતિકા યા ઇલાહલ આલમીન. તું પરવરદિગાર છો અને હરેક જહાન, પૂરી કાયનાત જેટલા આલમીન છે, તું એમનો પરવરદિગાર છો. અઝાને મુહતરમ, જ્યારે 16મી દિવસની દુઆની અંદર આપણે ખુદા પાસે ઈચ્છ્યું કે સારા માણસો મારા કામને સારી નજરથી જુએ, તો એનો મતલબ શું થયો? અરે એની અંદરથી ને જિંદગીનો મામૂલ મારો તમારો કઈ રીતે હોવો જોઈએ? તો આ એ દુઆની તફસીર બિલા સંકોચ મૌલાએ કાયનાતની નહજુલ બલાગાની એક હદીસ બની શકે એમ છે, કે જેમાં મૌલાએ કાયનાતે હૈદરે કર્રારે આ પ્રમાણે કહ્યું કે મુસલમાન, માણસોના વચમાં એ પ્રમાણે જીવ. ઇશ ફિન્નાસ ઇન ગિબ્ત અનહુમ બકુ અલૈક. માણસોના વચમાં એ પ્રમાણે જીવ કે જ્યારે તું આ લોકોથી દૂર ચાલ્યો જાય, દુનિયા ફાનીને છોડીને ચાલ્યો જા, તો લોકો તારા ઉપર આંસુ બહાવે. અને અગર ટૂંક મુદ્દત માટે તું આ લોકોથી દૂર થઈ જા તો ઇશ્તાકુ ઇલૈક. માણસો એ તમન્ના લઈને બેઠા હોય કે ફલાણો ક્યારે પાછો આવી જાય. અઝીઝાને મુહતરમ, આવી જિંદગી વિતાવી એ દુઆની વાત છે કે મને સારા માણસો મારા કામને સારી નજરથી ને જુએ. એના માટે મને એવા કામ કરવા જોશે. તો કામ તો ઘણા છે. આ એ વસ્તુને અમલી રૂપ કઈ રીતે દઈએ? તો રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ તમારી સમક્ષ પેશ કરું કે જેનાથી ને સારા માણસો કઈ રીતે આપણે પોતે બનીએ અને કઈ રીતે સારા માણસો આપણા કામને દાદ દે, યાને કે આપણી સોહબત કબૂલ કરવાને તૈયાર થઈ જાય. રસૂલનું એક ફરમાન છે, આપે કહ્યું અલ મુમિનો મિરઆતુલ મુમિન. મોમિન જે છે પોતાના મોમિન ભાઈનો એક અરીસો છે. મોમિન પોતાના મોમિન ભાઈની અંદર પોતાની શકલને જોઈ શકે છે. અઝીઝો, આપણે વિચાર કરીએ કે રસૂલે કેટલી ઊંડાણની સાથે આપણને આ દાખલો આપ્યો કે મોમિનનો આપસમાં એકબીજાનો રિશ્તો અરીસા જેવો છે. થોડું આપણે મનન કરીએ કે અરીસાની અંદર શું ખૂબીઓ હોય છે. અગર એ ખૂબીઓ આપણે સમજી જઈએ તો જિંદગી એ પ્રમાણે વિતાવીએ તો બેશક હર કોઈ
આપણી રાહ જોશે, આપણી વાતને કબૂલ કરવાને તૈયાર થશે, લોકોને આપણા સાથે રહેવા સહેવાની અંદર મજા આવશે. તો અરીસાની અંદર અમુક ખૂબીઓ છે. પહેલી ખૂબીઓ આપણે જોઈ કે અરીસો જે છે એ આપણી ખરાબીઓ છે એ દેખાડી શકે એમ છે. આ પહેલી ખૂબી, યાની કે મને તૈયાર હોઈ જવું જોઈએ કે સામાવાળો મારી ખરાબીઓ મને દેખાડશે, એટલા માટે તો એ અરીસો છે. ત્યારબાદ એ અરીસો જે છે કે એ ખુદ પોતે ઇન્સાન જેટલો કામયાબ હોય પણ તે છતાં અરીસો એ નથી જોતો કે આ પૈસાવાળો છે, ગરીબ છે કે આ ખાનદાનનો છે. નહીં, જ્યાંથી ને પણ ઇન્સાન આવે છે અરીસો એનો ઇસ્તકબાલ એ જ પ્રમાણે કરે છે. પછી ઓર આગળ જઈએ તો અરીસાની અંદર મિલાવટ નથી હોતી. મસાલા નાખી નાખીને ન હદથી વધારે વખાણ કરે છે, ન હદથી વધારે વખાણ કરે છે. જેવી સ્થિતિ, જેવી હાલત છે, સાચું સાચું કહી દે છે, આવું છે યા આવું નથી. ત્યારબાદ અરીસાની એક ઓર ખૂબી એ છે, સારી વસ્તુ પણ દેખાડે છે અને ખરાબ વસ્તુ પણ દેખાડે છે. અરીસાની એક ઓર ખૂબી છે, અરીસો સામેથી બતાવે છે, પાછળથી ને અરીસામાં કાંઈ ન દેખાય. એટલે મુસલમાન, તારા સામે જયારે તારો મોમીન ભાઈ હોય ત્યારે વાતો કર, પણ પાછળથી એના બારામાં વાતો કરવાની તને યોગ્ય ન લાગે. અગર આ વાતો તું કરવા લાગ્યો તો લોકો તારાથી ભાગશે અને નેક લોકોની સોબત તને નસીબ નહીં થાય. એક ઓર ખૂબી અરીસાની એ છે કે અરીસાની અંદર જે પણ દેખાય એ બધાને જઈને અરીસો એલાન નથી કરતો કે ફલાણો આવ્યો હતો, એમની અંદર આ ખોટ યા આ ખૂબીઓ હતી. નહીં, અરીસો પોતા માટે રાખી લે છે. જેટલી એને ખબર છે એ પોતા માટે એ રાખી લે છે. ત્યાર પછી અરીસાની એક ઓર ખૂબી છે, અરીસાના અગર ચૂરે ચૂરા થઈ જાય, એના કટકે કટકા થઈ જાય તો એ અરીસાની અંદર એ ખૂબી અને તાકાત છે કે નાના નાના ટુકડા પણ એની જે ખૂબીઓ છે એને રાખીને બેસે છે. યાને કે મોમિનનું દિલ બીજા મોમિનથી ને જ્યારે દિલ તૂટી જાય તો એની હિંમત હારવાની નથી, એનો મોમિન ભાઈ જ રહેવાનો છે અને જેટલી અરીસાઓની ખૂબીઓ છે એનાથી એને ફાયદો ઉપાડવો જોઈએ. સૌથી મારા ખ્યાલથી ને ખૂબી અરીસાની એ છે કે અરીસા પાસે છે ને યાદ શક્તિ નથી હોતી. અરીસો ભૂલી જાય છે, અરીસાને યાદ નથી રહેતું. અગર એને યાદ રહેતું હોત તો જ એને બીજાને બતાવત. એટલા માટે મોમિનને કહેવામાં આવ્યું, આ મુસલમાન, કોમની જે હાલતો છે, કોમના આઈબો જે છે એને તને યાદ નથી રાખવાના, વરના એક દિવસ શૈતાન તારા ઉપર વાર કરીને એ આઈબોને ખુલ્લા કરવા માટે તને આડે રસ્તે ચડાવશે અને કોમની અંદર ફસાદ થશે. અને જે દુઆ આપણે કરી રહ્યા છે એ પ્રાપ્ત નહીં થાય કે સારા માણસો તારા કામને સાથ આપે. ત્યારબાદ અરીસાની એક ખૂબી કેટલી છે કહ્યું, અગર અરીસાની અંદર કઈ ખોટ હોય તો અરીસાને તોડી ના નખાય, અરીસાને બદલાવી નખાય. અગર તારો દોસ્ત બરાદર એવો છે કે જેની ખોટ તારી અંદર આવી શકે એમ છે તો એ દોસ્તને તોડવાની જરૂર નથી, એની હિદાયત કર, પણ તારા અરીસા માટે બીજા કોઈને બદલાવી નાખ. હવે અઝાને મુહતરમ એક ઓર રિવાયત કે આ આપણે જે બધું ખુદા પાસે ચાહી રહ્યા છે કે નેક લોકો મારા કામની મને સાથ આપે અને ખરાબ લોકોથી ને બચું, તો આ એક રિવાયત આપણા માટે કાફી હતી અરીસાની. પણ તે છતાં એક બીજી સુંદર હદીસ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામની અને રસૂલની પણ આ જ કથન છે કે જેમની અંદર રસૂલે ઇરશાદ ફરમાવ્યું અને કહ્યું કે ઇન્ના મથલ અલ અખવૈન કમથલ અલ યદૈન તગસલુ અહદુહુમા અલ ઉખરા. બે ભાઈઓનો દાખલો બે હાથ જેવો છે, અને બે હાથનો દાખલો કે એક હાથ બીજા હાથને ધોઈ શકે. અગર મારા પાસે એક જ હાથ હોય, એને મને ધોવો હોય તો એ ધોવાય તો જશે, પણ જેટલો ધોવાળો જોઈ એટલો નહીં ધોવાય. એકબીજાને આપણને એકબીજાની જરૂર છે, આ પ્રમાણે જિંદગી વિતાવવાની છે. એટલે આપણે આ દિવસની અંદર ખુદા પાસે સવાલ કર્યો કે સારા માણસોનો સાથ મને નસીબ કર, ખરાબ માણસોથી મને બચાવ અને દૂર ઇખ્તિયાર કરવાની નેક તૌફીક ઇનાયત કર, અને આ બધા માટે મને તારી રહેમતની જરૂર છે. અગર તારી રહેમત મને મળી જાય તો દારે કરાર મળી જાય, મારી જિંદગી જે એ સાબિત કદમ બની જશે. એને સાબિત કદમ દારુલ કરાર યાની કે લા સ્ટેબિલિટી, મારી જિંદગી સ્ટેબલ થઈ
જશે નતીજો એ નીકળશે કે માણસો હર હંમેશા મને આ દુનિયાની અંદર અને આ દુનિયા બાદ હંમેશા યાદ રાખશે. ખુદાની બારગાહમાં દુઆ કરે, ખુદાયા આ દુઆને અમોને અપનાવવાની નેક તૌફીક ઇનાયત કર. હાદા વલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.